તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાયો. તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાયો. સાવલીના શિહોરા ભાગોળના જલાલી હોલમાં ધોરણ 10, 12માં અને કોલેજમાં ઉત્તીર્ણ થયેલા 150થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાવલીના કમર ગ્રુપ અને અલમીન ફ્રેન્ડ સર્કલ સાવલી દ્વારા તાજેતરમાં ધોરણ 10, 12 અને કોલેજની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આગળના ભવિષ્ય ભણતરમાં કયા વિભાગમાં એડમિશન લેવું જેવું માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રોફી અને સ્મૃતિચિહ્ન જેવા પુરસ્કાર આપી મુખ્ય મહેમાન હઝરત પીર મહેમૂદ અલી બાવા સઝાદા નશીન દરિયાઈ દુલ્હા સરકાર વીરપુરવાળાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સાવલી ગામની મસ્જિદના ઇમામ સહિત સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વકીલ સનતકુમાર પરમાર, વકીલ શરદ પરમાર, સલીમ રાજ, ડોક્ટર સાહિલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇકબાલ હુસેન, સાવલી. આજ રોજ સાવલી કમર ગ્રુપ અલ અમીન ફ્રેન્ડ સર્કલ દ્વારા સાવલીના મુસ્લિમ સમાજના ધોરણ 10, ધોરણ 12 અને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ, જેમાં સાવલી શિહોરા ભાગોળ, લાહોરી વગા, કાજી વગા, ભોરડા ભાગોળ અને સ્ટેશન વિસ્તારના તમામ આગેવાનો હાજર રહ્યા. તેમજ 150થી ઉપર છોકરાઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને સમાજના આગેવાનો તેમજ આજુબાજુના વાંકાનેર મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા અને સાવલીના તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને આવા કાર્યક્રમો દર વર્ષે થયા કરશે અને મુસ્લિમ સમાજના છોકરાઓ આગળ વધે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપનું નામ? સનતકુમાર પરમાર, એડવોકેટ, સાવલી.